જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે દેવસૈની અથવા પદ્મા એકાદશીનો ભાવ જાણીશું। અષાઢ સુદ 11ને દેવસૈની એકાદશી તરીકે ઓળખાય છે। શાસ્ત્રોની માન્યતા અનુસાર પ્રભુ વાસુકી નાગ ઉપર પાતાળમાં 4 માસ સુધી શયન કરે છે, તેથી તેને દેવસૈની દેવપોઢી એકાદશી કહેવામાં આવે છે। પુષ્ટિ માર્ગમાં પદ્મા સખીનો પનઘટનો લીલાનો ભાવ છે, તેથી તેને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે। વર્ષા ઋતુમાં નદીઓના સાગરને સ્પર્શે છે। વ્રજનારીઓ વ્યાકુળ થઈ ગઈ હતી, કારણ કે રઢિયાળી અમાસમાં નંદકુમાર તેમનાથી છળ કરી મથુરા પધાર્યા અને ત્યારથી પનઘટ સૂનો ને દુખિયારો થઈ પડ્યો હતો। આ વિરહ વેદના પદ્મા સખીને જાગૃત થતાં પ્રભુ કનૈયા સાથેની મધુર લીલાના સ્મરણો આ એકાદશીએ જાગૃત થાય છે। આ પ્રમાણે યાદ કરનાર વ્રજનારીઓ અનુરાગાત્મક વર્ષા ઋતુમાં પ્રભુની ઉત્કંઠા તીવ્ર બની પનઘટ પર સખીઓ એકત્રિત થઈ પ્રભુની લીલાનું સ્મરણ કરે છે। આમ છતાં પ્રભુ વ્રજમાં પધાર્યા નહીં, એટલે અષાઢ સુદ એકાદશીએ પદ્મા સખી યુથની વિરહની ભાવભાવના આ એકાદશીએ ગણાય છે। શ્રી વલ્લભાધીશ કી જય।